અમરેલી એસઓજીનો સપાટો લાઠી પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું। લાઠીના કેરાડા ગામથી મતીરાડાની સીમ વિસ્તારમાં ઝડપાયું ગાંજાનું વાવેતર। ગાંજાના લીલા છોડ સાથેનું વાવેતર ઝડપાયું। ગાંજાના વાવેતર સાથે આરોપીને દબોચીને ઝડપ્યો। આરોપીએ ભાગ્યું રાખેલ વાડીએ મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપાયું। વાડી ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નં 48 સાથે 155 કિલો અને 865 ગ્રામ ઝડપાયો। કુલ 77,93,250નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો। છનાહરી પંચાલા રહેઠાણ કેરાડા જોગણી અમરેલી એસઓજીએ ઝડપી પાડ્યો। રિપોર્ટ સરફરાઝ ખોખર અમરેલી। તો ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેની અંતર્ગત ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાતનાઓના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજીની ટીમ છે એ સતત એક એટીએસના ચાર્ટર મુજબની કામગીરી કરતી હોય છે, જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના સતત કામગીરી કરતી હોય છે। તો જેની અંદર આ એસઓજીની ટીમ છે, જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતીરાડા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ ડેરની વાડી આવેલ છે, જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે, એવી ચોક્કસ અને આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે। અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે, જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા, જેની ઉંમર વર્ષ છે 50 અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાડા નવા પ્લોટ વિસ્તાર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહેવાસી છે। અને આ રેડની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે, જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે 48 જે છે અને જેનું વજન કરતા 155 કિલો 865 ગ્રામ અને જેની કિંમત 77,93,250 રૂપિયા છે। અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કઈ પ્રોસિજર છે એ તપાસ આગળ ચાલુ છે।